હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓર્ગેનિક એન્ડ એનાલિટિકલ કેમેસ્ટ્રી 304 પેપરની અંદર યુનિટ 2C જે છે ઓર્ગેનિક રિએજન્ટ એ આપણે સ્ટાર્ટ કર્યા હતા કે ઓર્ગેનિક રિએજન્ટ જે છે એનું ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર એ શું ભાગ ભજવે છે. એની અંદર આપણે ફર્સ્ટ જે છે ડીએમજી, સેકન્ડ EDTA અને થર્ડ જે છે એ 8 હાઇડ્રોક્સી ક્વિનોલિન જે હતું એ આપણે કમ્પ્લીટ કરી ગયા હતા. બરાબર. આજે આપણે જે છે એના પછીનો એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ જોઈએ તો 4th નંબર ઉપર આપણે N-નાઇટ્રોસો ટ્રાયએસિટિક એસિડ એટલે કે નાઇટ્રિલો ટ્રાયએસિટિક એસિડ એટલે કે NTA એનું શોર્ટ ફોર્મ જે છે NTA અને એનું તમે ફૂલ ફોર્મ જુઓ તો નાઇટ્રિલો ટ્રાયએસિટિક એસિડ. આજે આપણે જે જોવાના છીએ એ NTA કે જે ઓર્ગેનિક રિએજન્ટ છે અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એટલે કે ભારમાપક પૃથ્થકરણની અંદર એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. આપણે DMG, EDTA અને 8 હાઇડ્રોક્સી ક્વિનોલિન જોયું હતું. એની અંદર આપણે જોયું હતું કે ભારમાપક પૃથ્થકરણ જે છે એની અંદર EDTA, 8 હાઇડ્રોક્સી ક્વિનોલિન અને DMG જે છે એ સંકીર્ણ ધાતુ સાથે સંયોજન બનાવી અને અવક્ષેપ સ્વરૂપે આપણને મળે અને એ જે મળે એનું આપણે એ કમ્પાઉન્ડ જે છે એનું આપણે કોઈ પણ ધાતુ જે છે એનું શું કરી શકીએ, ભારમાપક પૃથ્થકરણ એટલે કે એની ક્વોન્ટિટી ચેક કરી શકીએ. બરાબર. તો આજે આપણે આ જોઈએ નાઇટ્રિલો ટ્રાયએસિટિક એસિડ. તો આ નાઇટ્રિલો ટ્રાયએસિટિક એસિડ જે છે બરાબર એ સફેદ એના ભૌતિક ગુણધર્મો આપણે જોઈએ તો ભૌતિક ગુણધર્મની અંદર સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. સફેદ છે, સ્ફટિકમય છે અને ઘન પદાર્થ છે. બરાબર. એટલે એ જે છે NTA એનું અણુભાર તમે જુઓ તો અણુભાર આપણે જોતા પહેલાં એનું બંધારણ અને એનું અણુસૂત્ર આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે એનું બંધારણ ચેક કરીએ. એનું બંધારણ જોઈએ તો નાઇટ્રિલો ટ્રાયએસિટિક એસિડ જે છે એનું બંધારણ તો કે એમાં એક નાઇટ્રોજન પરમાણુ છે અને ટ્રાયએસિટિક એસિડ એટલે કે એની સાથે 3 એસિટિક એસિડના પરમાણુ જોડાયેલા છે. CH2COOH, NCH2COOH, CH2COH આવું એનું બંધારણ દર્શાવે છે. અથવા તો તમે એને આવી રીતે પણ દર્શાવી શકો કે નાઇટ્રોજન એની સાથે જોડાયેલો કાર્બન, આ નાઇટ્રોજન એની સાથે જોડાયેલો કાર્બન, આ નાઇટ્રોજન એની સાથે જોડાયેલો કાર્બન. કાર્બન સાથે જોડાયેલો CH2 ફંક્શનલ ગ્રુપ. બરાબર. એટલે એની સાથે 2 હાઇડ્રોજન જોડાયેલા છે એટલે આપણે CH2 આવી રીતે લખી શકીએ. CH2 પછી COOH એટલે કે આ કાર્બન બીજો એની સાથે ડબલ બોન્ડ ઓક્સિજન અને સિંગલ બોન્ડ OH. આ જે છે એને આપણે આવી રીતે પણ લખી શકીએ, ડબલ બોન્ડ O અને ઓક્સિજન. આ જે છે એને આપણે CH2 ફંક્શનલ ગ્રુપ છે એની સાથે જોડાયેલો C ડબલ બોન્ડ O અને એની સાથે જોડાયેલો OH. બરાબર. એટલે આ ફંક્શનલ ગ્રુપ આ જે છે બંધારણ અને આ બંધારણ બંને કેવા છે તો કે સરખા બંધારણ છે અને એ બંધારણ NTA એટલે કે નાઇટ્રિલો ટ્રાયએસિટિક એસિડ કે જે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે અને એનો ઉપયોગ જે છે એ તો કે ટાઇટ્રેશનની અંદર પૃથ્થકરણની અંદર એનો ઉપયોગ થાય છે. ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર એનો ઉપયોગ થાય છે. આ તમને દેખાય છે કે NTA જે છે એના બંધારણની અંદર આપણે એનું અણુસૂત્ર ગણીએ તો એનું અણુસૂત્ર જે છે એ કાર્બન તો કે કાર્બન કેટલા 1 2 3 4 5 અને 6 કાર્બન આવેલા છે. હાઇડ્રોજન તમે ગણો તો હાઇડ્રોજન જે છે 2 4 6 7 8 અને 9 હાઇડ્રોજન આવેલા છે. ઓક્સિજન તો કે 1 2 3 4 5 6 ઓક્સિજન આવેલા છે.
અને એક નાઇટ્રોજન આવેલો છે. એટલે કે NTA જે છે નાઇટ્રિલો ટ્રાય એસિટિક એસિડ એનું અણુસૂત્ર C6H9O6 અને N જે છે એનું અણુસૂત્ર છે. અને એનો અણુભાર જે છે મોલેક્યુલર વેઇટ એ 191.14 ગ્રામ પ્રતિ મોલ છે. એટલે કે 191.14 ગ્રામ જે છે એનો મોલેક્યુલર વેઇટ થાય છે. તમે આનો મોલેક્યુલર વેઇટ ગણો તો એ કેટલો, તો કે 119.14 ગ્રામ પ્રતિ મોલ છે. સફેદ છે, સ્ફટિકમય ઘન પદાર્થ છે. અને નાઇટ્રિલો ટ્રાય એસિટિક એસિડ જે છે એનો ઉપયોગ ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટિક એસિડ જે છે એ મેળવવા માટે એનો ઉપયોગ થાય છે. એટલે કે જ્યારે તમે એને નાઇટ્રિલો ટ્રાય એસિટિક એસિડ જે છે એમાંથી તમે ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટિક એસિડ જે છે, બરાબર, એટલે કે EDTA જે છે એ મેળવવા માટે એનો ઉપયોગ થાય છે. એટલે EDTA અને પેલો નાઇટ્રિલો ટ્રાય એસિટિક એસિડ જે છે એ બંને કેવા છે, તો કે એ બંને જે છે એ કોઈપણ મેટલ એટમ સાથે જોડાય અને કિલેટ સંયોજન બનાવે છે. એટલે એનો ઉપયોગ જે છે એ ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર એ જે EDTAનો જ્યાં ઉપયોગ થાય છે એવી જ રીતે NTAનો પણ ઉપયોગ થાય છે. અને NTA જે છે એ ચતુર્થ લિગેન્ડ તરીકે વર્તે છે. એટલે કે 4 દંતીય લિગેન્ડ છે. આપણે ક્યાં બીજું જોયું હતું 4 દંતીય લિગેન્ડ, તો કે EDTAની અંદર, બરાબર. EDTA જે છે એ કેવું, તો કે 4 દંતીય લિગેન્ડ હતું. એટલે કે મેટલ એટમ જે છે, મેટલ એટમ સાથે કેટલા, તો કે 4 કોણ જોડાશે, NTA. મેટલ એટમ સાથે 4 NTA જોડાય અને શું બનાવે છે, 4 દંતીય લિગેન્ડ બનાવે છે, બરાબર. તેનો ઉપયોગ જે લિગેન્ડ જે છે NTA એટલે કે લિગેન્ડ એ મેટલ એટમ સાથે જોડાશે એટલે કે લિગેન્ડ તરીકે વર્તશે. અને એ પણ કઈ રીતે, તો કે એની સાથે 4 મેટલ એટમ સાથે 4 NTA જોડાય અને શેની રચના કરે છે, 4 દંતીય લિગેન્ડની રચના કરે છે, બરાબર. તો આ જે છે એનો ઉપયોગ ક્યાં, તો કે મોટા ભાગે પાણીને નરમ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. અને પાણીમાં રહેલા આયનો, બરાબર, EDTA જેમ આપણે જોયું હતું કે કેલ્શિયમ +2 અને Mg+2 જે છે પાણીની કઠિનતા માટે રહેલા Ca+2 અને Mg+2 જે ક્ષાર છે એને દૂર કરવા માટે છે ને, તો કે EDTA પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને EDTA પદ્ધતિ જે છે સેમ એની જેમ જ NTA જે છે એ ઓર્ગેનિક રિએજન્ટનો ઉપયોગ એની જગ્યાએ આપણે કરી શકીએ છીએ, બરાબર. એટલે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવી મેટલ જે છે એના ક્વોલિટેટિવ એનાલિસિસ માટે પણ કોનો ઉપયોગ થાય છે, તો કે NTA જે છે એનો ઉપયોગ થાય છે. તો આ જે છે એ આપણું NTA છે. તમને 5 કે 4 માર્કની અંદર પૂછાય કે નાઇટ્રિલો ટ્રાય એસિટિક એસિડ જે છે એ ઓર્ગેનિક રિએજન્ટનો ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર શું ભાગ ભજવે છે, તો તમારે આ સમજાવવાનું રહે કે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે, એનું અણુભાર જે છે મોલેક્યુલર વેઇટ 191.14 ગ્રામ પ્રતિ મોલ છે. એનું બંધારણીય સૂત્ર, આ બંને બંધારણ આપણે એના દર્શાવવાના. એનું અણુસૂત્ર, તો કે અણુસૂત્ર 6 કાર્બન 9 હાઇડ્રોજન, ઓક્સિજન 6 અને 1 નાઇટ્રોજન છે. અને એનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે પાણીને નરમ બનાવવા માટે, એટલે કે પાણીમાં રહેલા આયનોને દૂર કરવા માટે NTA જે છે ઉપયોગી છે. એટલે કે EDTA જ્યાં વપરાય છે એ જ જગ્યાએ આપણે એવું કહી શકીએ, બરાબર. પરંતુ આપણે ત્યારે એવું કહેવાનું કે પાણીની કાયમી કઠિનતા માટે રહેલા Ca+2 અને Mg+2 ધાતુ આયનો જે છે એ આયનોને દૂર કરવા માટે NTAનો ઉપયોગ થાય છે, બરાબર. અને એ જે છે એ ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર એનો ઉપયોગ થાય છે. અને NTA જે છે એ 4 દંતીય લિગેન્ડ છે. તો આ હતું તમારું NTA અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. એની અંદર આપણે જોયું કેટલું, તો કે એનું ફૂલ ફોર્મ તમને ક્યારેક 1 માર્કની અંદર પૂછી નાખે કે નાઇટ્રિલો ટ્રાય એસિટિક એસિડ જે છે, બરાબર, એનું NTA જે છે એનું ફૂલ ફોર્મ શું થાય, 1 માર્કમાં પણ પૂછી શકે અથવા તો MCQની અંદર પણ ક્યારેક તમને પૂછી શકે એવો ક્વેશ્ચન છે. તો આ જે છે DMG
EDTA અને 8 હાઇડ્રોક્સીક્વિનોલિન ત્રણેય આઈએમપી ક્વેશ્ચન હતા. અને હવે પછીના આપણે જે 4 જોવાના છે એમાંથી ફર્સ્ટ NTA આપણે જોયું, સેકન્ડ જે છે કફ ફેરોન પણ ઘણી વખત પૂછાય એવો ક્વેશ્ચન છે. અને એ સિવાયના બીજા 2 આપણે જે છે એમાંથી થર્ડ અને ફોર્થ ડાયમિથાઇલ એક જ મિનિટ અહીંયા નીચે લખું છું, થર્ડ અને ફોર્થ ડાયફિનાઇલ થાયોકાર્બેઝોન અને ડાયથાયોકાર્બેમાઇડ, બરાબર. આ બંને જે છે એનો આપણે ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર યુઝ જોવાનું છે. તો આપણે આના પછીનો જોઈએ તો ડાયઇથાઇલ ડાયથાયોકાર્બોમેટ, બરાબર. એ જે છે એનું ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર એનો ક્યાં ઉપયોગ થાય છે એ આપણે ફર્સ્ટ જોઈએ. તો આ જે છે એ ડાયરેક્ટ વપરાતું નથી. ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર ડાયઇથાઇલ ડાયથાયોકાર્બોમેટ જે છે એ યુઝ થતો નથી, પરંતુ એનો સોડિયમ ક્ષાર જે છે એને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એનું બંધારણ આપણે જોઈએ તો એના બંધારણની અંદર તમને આવું કંઈક જોવા મળે છે. આ જે છે એનો સોડિયમ ક્ષાર છે અને એનો સોડિયમ ક્ષાર જે છે એ આપણે ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ડાયઇથાઇલ ડાયથાયોકાર્બોમેટ, બરાબર. ડાયઇથાઇલ ડાયથાયોકાર્બોમેટ એટલે આ જે ડાયઇથાઇલ ડાયથાયોકાર્બોમેટ જે છે એનો સોડિયમ સોલ્ટ છે, સોડિયમ ક્ષાર છે. એ જે છે એ ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એનું અણુસૂત્ર તમે જોશો, અણુસૂત્રની અંદર તમે જુઓ તો 2 ઇથાઇલ ગ્રુપ એટલે કે 1, 2 અને 3 કાર્બન, અથવા તો તમે આવી રીતે એનું અણુસૂત્ર લખી શકો કે C2H5 ટ્વાઇસ એટલે કે 2 ઇથાઇલ ગ્રુપ સાથે એક નાઇટ્રોજન સાથે જોડાયેલો એક કાર્બન અને કાર્બન સાથે 2 જોડાયેલા સલ્ફર એટલે S અને S માઇનસ, બરાબર. અને આખો જે સંયોજન છે S માઇનસ છે અને એ જે છે એ સોડિયમ સાથે જોડાય અને Na પ્લસ એટલે કે Na પ્લસ સોડિયમ જે છે એની સાથે જોડાય અને આવું કોમ્પ્લેક્સ એનો સોડિયમ ક્ષાર બનાવે છે. અને એ જે છે એ ક્યાં વપરાય છે તો કે ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર વપરાય છે. એના ભૌતિક ગુણધર્મ જુઓ તો પાણીમાં દ્રાવ્ય છે અને 2% જલીય દ્રાવણ પ્રક્રિયક તરીકે વપરાય છે, બરાબર. આ જે છે એ પાણીની અંદર દ્રાવ્ય હોવાથી એનું 2% જલીય દ્રાવણ બનાવવામાં આવે છે. હવે 2% જલીય દ્રાવણ એટલે શું તો કે 100 ml જે છે એની અંદર 2 ગ્રામ પદાર્થ તમે ડિઝોલ્વ કરી દો એટલે એનું 2% એનું જલીય દ્રાવણ બને. અને એનો ઉપયોગ જે એ પ્રક્રિયક એનું જે છે કઈ રીતે તો કે એનું જલીય દ્રાવણ અને એ પણ 2%નું જલીય દ્રાવણ જે છે એ પ્રક્રિયક તરીકે વપરાતું હોય છે. અને એ જે છે પાણી સિવાય તો કે કાર્બનિક દ્રાવકો જેવા કે ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ તથા ઇથેનોલ જે છે એની અંદર પણ વપરાય છે. કાર્બનિક દ્રાવકો જે છે એ પાણીમાં તો દ્રાવ્ય જ છે, પરંતુ ક્યારેક તમે એને ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા તો CCl4 કયો કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ઇથેનોલની અંદર તમે એને ડિઝોલ્વ કરી અને જે છે એ દ્રાવક તરીકેનો ઉપયોગ કરી કાર્બનિક દ્રાવકનો અને એ તમે પ્રક્રિયક જે બનાવો છો એ પણ ઘણી વખત ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર. આ જે છે એના ભૌતિક ગુણધર્મ છે. અને આ જે છે, બરાબર, ડાયઇથાઇલ ડાયથાયોકાર્બોમેટ જે છે એ મેટલ એટલે કે ધાતુના નિષ્કર્ષણ માટે વપરાય છે. તો અત્યાર સુધીનું આપણે જે જોતા હતા એ બધાનો ઉપયોગ ક્યાં થતો હતો તો કે ધાતુ નિષ્કર્ષણમાં. અને આ જે છે એ 20 કરતાં વધારે ધાતુ જે છે, જુદી જુદી 20 કરતાં વધારે ધાતુ એના નિષ્કર્ષણ માટે આનો ઉપયોગ થાય છે. અને આ પ્રક્રિયકની pH જે છે જો એને વધારે રાખવામાં આવે તો નીચી pH હોય ત્યારે તેની ત્વરિત વિઘટન થઈ જાય છે. એટલે આ પદાર્થ જે છે એને વધારે બેઝિક મીડિયમની અંદર રાખવામાં આવે છે. કેમ કે જો એને નીચી તીવ્રતાવાળા એને નીચી pHની અંદર રાખવામાં આવે તો એનું શું થઈ છે વિઘટન. એટલા માટે એ જે છે મોટાભાગે બેઝિક મીડિયમની અંદર એને રાખવામાં આવતો હોય
છે। અને એસિડિક મીડિયમ જો સહેજ પણ હોય તો એ કમ્પાઉન્ડ કેવો થઈ જાય, ડાયરેક્ટ એનું વિઘટન થઈ જાય છે। અને એમોનિયાયુક્ત કોપરના દ્રાવણમાં તમે એને રાખો તો ભૂરા રંગના વાદળી કલરના અવક્ષેપ ક્યુપ્રિક એસિડ જે છે ક્યુપ્રિક ડાયઇથાઇલ ડાયથાયોકાર્બોમેટના અવક્ષેપ આપે છે। તેમાં તો કે બેઝિક મીડિયમમાં એટલે કે એમોનિયા સાથે તમે એને રાખો, એમોનિયાયુક્ત કોપરના દ્રાવણમાં તમે જો એને રાખશો, કોપર જે છે એની અંદર તમે એના એમોનિયાવાળા દ્રાવણની અંદર રાખો અને એ ભૂરા વાદળી રંગના અવક્ષેપ આપે, બરાબર। એ શેના હશે તો કે ક્યુપ્રિક ડાયઇથાઇલ ડાયથાયોકાર્બોમેટના અવક્ષેપ હશે। અને એ અવક્ષેપને તમે ગરમ કરી સાથે એને ડ્રાય કરી અને તમે એનું વજન કરશો તો તમે દ્રાવણની અંદર કેટલા પ્રમાણમાં કોપર રહેલો છે એ તમે જાણી શકશો, બરાબર। એટલે એ જે છે એ ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર મેઇન તો કોપર જે છે એના નિષ્કર્ષણ માટે એનો ઉપયોગ થાય છે। શેનો તો કે ડાયઇથાઇલ ડાયથાયોકાર્બોમેટનો। એટલે જ્યારે એમોનિયાયુક્ત કોપરના દ્રાવણની અંદર તમે એને એડ કરશો એટલે એ વાદળી રંગના અવક્ષેપ આપશે। એ અવક્ષેપ જે હશે ક્યુપ્રિક ડાયઇથાઇલ ડાયથાયોકાર્બોમેટના હશે। એ વાદળી અવક્ષેપને તમે ગરમ કરી અને તમે ફિલ્ટર કરી ડ્રાય કરી અને વજન કરશો તો દ્રાવણની અંદર કેટલા પ્રમાણમાં કોપર છે એ તમને ખ્યાલ આવી જશે। એટલે કે કોપર જે છે કોપર ધાતુના નિષ્કર્ષણ માટે પણ એ વપરાય છે। એ સિવાય બીજી અલગ 20 કરતાં વધારે ધાતુના નિષ્કર્ષણ માટે પણ ડાયઇથાઇલ ડાયથાયોકાર્બોમેટનો ઉપયોગ થાય છે। આ દ્રાવણ જે છે એનું પાણીની અંદર જલીય દ્રાવણ બનાવીને તો એનો ઉપયોગ થાય જ છે। એ સિવાય તમારે ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ઇથેનોલ જે છે એની સાથે દ્રાવણ બનાવીને જો તમે એનો ઉપયોગ કરો તો એ પણ તમારે વપરાય છે। એટલે આ જે છે એ તમારું ડાયઇથાઇલ ડાયથાયોકાર્બોમેટ છે। એના પછી એક તમે જુઓ તો આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ, આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ આ પણ જે છે એ શેની અંદર તો કે એનો ઉપયોગ પણ ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર થાય છે। એનું બંધારણ તમે જોશો તો બીટા નેપ્થોલ એટલે તમને ફર્સ્ટ તો તમને બીટા નેપ્થોલનું બંધારણ તમને ખ્યાલ જ હોય કે નેપ્થેલિન જે છે, બરાબર, એમાં શું જોડાયેલું હોય, OH ફંક્શનલ ગ્રુપ જોડાયેલું હોય તો એને બીટા નેપ્થોલ કહેવાય। અને એની સાથે એન નાઇટ્રોસો એટલે કે બેન્ઝીન રિંગના OH ફંક્શનલ ગ્રુપના પછીના સ્થાન ઉપર N ડબલ બોન્ડ O આવેલો હોય તો એને એન નાઇટ્રોસો બીટા નેપ્થોલ કહેવામાં આવે છે। એનું અણુસૂત્ર ગણી લ્યો તો અણુસૂત્ર એની અંદર કાર્બન જે છે 6 અને 6 12 નહીં, આ 6 કાર્બન એક બેન્ઝીન રિંગના અને આ બેન્ઝીન રિંગના 4, બે કેવા હશે, બંને વચ્ચે કોમન હશે। એટલે કે કાર્બન 10 આવેલા છે, હાઇડ્રોજન એની અંદર 7 આવેલા છે, 7 હાઇડ્રોજન, 1 નાઇટ્રોજન અને 2 ઓક્સિજન આવેલા છે। એટલે એનું અણુસૂત્ર જુઓ તો C10H7NO2 એ જે છે એનું અણુસૂત્ર છે। અને એ પદાર્થ જે છે સ્ફટિકમય ઘન પદાર્થ પણ બ્રાઉન રંગનો એટલે કે ભૂખરા રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે, બરાબર। એ સિવાય શું તો કે એ જે છે પાણીમાં અદ્રાવ્ય છે અને એનું ગલનબિંદુ જે છે 1062 to 108 ડિગ્રી સેલ્સિયસ છે। આ જે છે આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ કે જેનો ઉપયોગ ક્યાં તો કે ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર થાય છે। એનું બંધારણ જે છે તમને દેખાય છે એ, અને એનું અણુસૂત્ર તો કે આવું છે। અને ભૂખરા રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે, પાણીમાં અદ્રાવ્ય છે અને એનું ગલનબિંદુ તમે જુઓ તો 106 થી 108 ડિગ્રી સેલ્સિયસ છે, બરાબર। એટલે આ પદાર્થ જે છે એનો ઉપયોગ પણ ક્યાં થાય છે તો કે ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર એનો ઉપયોગ થાય છે। ક્યારેક તમને 1 કે 2 માર્કની અંદર પણ આ ક્વેશ્ચન પૂછી નાખે કે આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ જે છે એની અંદર તમારે ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર શું ભાગ ભજવે છે તો તમારે આ સમજાવવાનું રહે। એના પછીનો આપણે એક જોઈએ તો આપણે ફર્સ્ટ જોયું હતું એન નાઇટ્રોસો, એના પછી ડાયઇથાઇલ ડાયથાયોકાર્બોમેટ, એના પછી આપણે આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ। હવે આપણે એક જોઈ લઈએ ડાયફિનાઇલ થાયોકાર્બેઝોન, બરાબર, ડાયફિનાઇલ
થાયોકાર્બેઝોન, બરાબર. આ જે છે ડાયફિનાઇલ થાયોકાર્બેઝોન એ પણ શું છે તો કે ઓર્ગેનિક રિએજન્ટ છે અને એનો ઉપયોગ પણ ક્યાં તો કે ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર એનો ઉપયોગ થતો હોય છે. કઈ જગ્યાએ થાય છે આપણે એનું બંધારણ અને અણુસૂત્ર જોઈએ તો આ પદાર્થ જે છે એનું અણુસૂત્ર અને એનું બંધારણ આપણે જોઈએ એ પહેલાં એના ભૌતિક ગુણધર્મ જોઈ લઈએ તો કે આ પદાર્થ જે છે એને ડાયથાયઝોન તરીકે ઓળખવામાં આવે છે. થાયો, બરાબર. થાયો અને ઝોન, કાર્બેઝોનમાંથી ઝોન અને થાઇઝોન, ડાયથાયઝોન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ક્યારેક તમને એવું પૂછી નાખે કે ડાયથાયઝોન જે છે એના ભૌતિક ગુણધર્મ અને એનું બંધારણ સમજાવો, અથવા તો એવું કહી દે કે ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર ડાયથાયઝોન જે છે એ શું ભાગ ભજવે છે સમજાવો. અને આ પ્રક્રિયક જે છે જાંબુડિયા રંગનો પદાર્થ છે, જાંબુડિયા રંગનો એટલે કે પર્પલ જેવા રંગનો, જાંબુડિયા રંગનો પાવડર સ્વરૂપમાં છે, બરાબર. સ્ફટિકમય નથી પરંતુ પાવડર ફોર્મની અંદર અસ્ફટિકમય પાવડર સ્વરૂપે, બરાબર, ઘન પદાર્થ છે. અને આ પદાર્થ જે છે પાણીમાં અદ્રાવ્ય પરંતુ ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ વગેરેની કાર્બનિક દ્રાવકો જે છે એની અંદર દ્રાવ્ય થઈ જાય છે. અને ખાસ તો લેડના પરિમાપન માટે જે છે આનો ઉપયોગ થાય છે. ફરી વખત કહી દઉં કે કાર્બેઝોન જે છે, બરાબર, એ કેવો છે તો કે જાંબુડિયા રંગનો પાવડર સ્વરૂપમાં ઘન પદાર્થ છે, પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકો જેવા કે ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ વગેરે કાર્બનિક દ્રાવકોની અંદર શું છે દ્રાવ્ય છે. અને ખાસ તો લેડ જે છે પીબી, બરાબર, લેડ ધાતુ જે છે એના નિષ્કર્ષણ માટે ખાસ આનો ઉપયોગ થાય છે. અને જ્યારે તમે લેડ સાથે એને ગરમ કરો છો, બરાબર, ડાયફિનાઇલ આપણે વાત કરીએ છીએ ડાયફિનાઇલ થાયોકાર્બેઝોન, એટલે કે લેડનું જ્યારે તમે નિષ્કર્ષણ કરશો ત્યારે લેડ સાથે તમે એને ગરમ કરતાં ઈંટ જેવા લાલ રંગના અવક્ષેપ આપે છે, ઈંટ જેવા લાલ રંગના અવક્ષેપ આપે છે. એ અવક્ષેપ જે છે એ અવક્ષેપને તમે જ્યારે ગરમ કરી અને ડ્રાય કરી અને તમે એનું વેઇટ કરશો, વજન કરશો, એટલે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આપેલા દ્રાવણની અંદર લેડનું પ્રમાણ કેટલું છે, બરાબર. એટલે ખાસ તો લેડ જે છે, લેડ ધાતુના નિષ્કર્ષણ માટે ડાયફિનાઇલ થાયોકાર્બેઝોનનો ઉપયોગ થાય છે, બરાબર. એ સિવાય તો કે ઝિંક, મર્ક્યુરી એટલે કે Hg પારો, એ સિવાય કેડમિયમ, થોરિયમ, બિસ્મથ અને ઇન્ડિયમ જેવી ધાતુ જે છે એના ભારમાપક પૃથ્થકરણમાં એટલે ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર ડાયફિનાઇલ ડાયથાયોકાર્બેઝોનનો ઉપયોગ થાય છે, બરાબર. તો આ હતું ડાયફિનાઇલ ડાયથાયોકાર્બેઝોનના કેરેક્ટર. આપણે એનું બંધારણ એક બાકી રહ્યું જોવાનું, તો એનું બંધારણ જે છે એનું બંધારણ કેવું જોવા મળે છે. કાર્બન ડબલ બોન્ડ એસ, થાયો એટલે સલ્ફર, બરાબર, થાયો એટલે શું થશે સલ્ફર, અને એઝો એટલે કે નાઇટ્રોજન, NH, N ડબલ બોન્ડ N અને ફિનાઇલ એટલે C6H5, અને એ પણ કેવી તો કે ડાયફિનાઇલ એટલે બે ફિનાઇલ રિંગ આવેલી પછી C6H5 NH બોન્ડ NH C ડબલ બોન્ડ S. આવું એનું બંધારણ જોવા મળે છે ડાયફિનાઇલ થાયોકાર્બેઝોન. આ થાયો એટલે કે કાર્બન સાથે સલ્ફર ડબલ બોન્ડ દ્વારા જોડાયેલો સલ્ફર ગ્રુપને આપણે થાયો ગ્રુપ કહી શકીએ અને નાઇટ્રોજન ગ્રુપને આપણે એઝો ગ્રુપ કહી શકીએ, બરાબર. એટલે આ જે છે ડાયથાયોકાર્બેઝોન, ડાયફિનાઇલ થાયોકાર્બેઝોનનું અણુસૂત્ર છે. અથવા તો તમે એને અહીંયા જે છે એને તમે બેન્ઝીન રિંગ દ્વારા દર્શાવો તો એનું બંધારણ જે છે આવી રીતે આપણે એને દર્શાવી શકીએ. આ બેન્ઝીન રિંગ, એની સાથે N ડબલ બોન્ડ N, NH ડબલ બોન્ડ NH, સિંગલ બોન્ડ C બોન્ડ ડબલ બોન્ડ S. આવું જે બંધારણ જે છે એ કોનું તો કે ડાયફિનાઇલ થાયોકાર્બેઝોનનું છે. તો અત્યાર સુધીમાં આપણે જે છે મોસ્ટલી કમ્પ્લીટ થઈ ગયા. ઓર્ગેનિક રિએજન્ટ, DMG, સેકન્ડ જોયું એ આપણે EDTA, થર્ડ જોયું એ આપણે 8 હાઇડ્રોક્સી ક્વિનોલિન, બરાબર. પછી ફોર્થ જે જોયું એ ફોર્થની અંદર આપણે ફર્સ્ટ
આજે મેં પહેલું સ્ટાર્ટ કર્યું હતું એ આપણે આ 3 જે છે એ અગાઉના લેક્ચરમાં જોઈ ગયા. આ જે છે એ અગાઉના લેક્ચરમાં. આજે આપણે NTA એટલે કે નાઇટ્રિલો ટ્રાયએસિટિક એસિડ, એના પછી 5મું જે જોયું એ 5મું હતું ડાયઇથાઇલ ડાયથાયોકાર્બોમેટ. ડાયઇથાઇલ ડાયથાયો, કેમ કે એની અંદર કેટલા તો કે 2 સલ્ફર ગ્રુપ હતા, સલ્ફર પરમાણુ હતા, બરાબર. ડાયઇથાઇલ ડાયથાયોકાર્બોમેટ. એના પછીનું આપણે 6થું જોયું એ આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ. એના પછી 7મું જે જોયું એ 7મું તો કે ડાયફિનાઇલ થાયો કાર્બેઝોન. આ 7 જે છે આપણે કમ્પ્લીટ કરી ગયા. હવે એક તમારા સિલેબસનું એક લાસ્ટ બાકી છે કફ ફેરોન. એ કફ ફેરોન આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં કફ ફેરોન શું છે? કફ ફેરોન, બરાબર. એનું અણુસૂત્ર અને એનું બંધારણીય સૂત્ર આપણે જોઈએ, અને સાથે એના ભૌતિક ગુણધર્મો અને એનો ઉપયોગ તો કે ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર એનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે જોઈએ. તો કફ ફેરોન જે છે એનું બંધારણીય સૂત્ર ફર્સ્ટ આપણે જોઈએ તો કે બેન્ઝીન રિંગ. આવું એનું બંધારણ છે, બરાબર. આ જે બંધારણ જે છે કફ ફેરોન પણ તમારે મોટાભાગે પૂછાય એવો ક્વેશ્ચન છે. અને એનું અણુસૂત્ર તમે ગણો તો એની અંદર કાર્બન જે છે બેન્ઝીન રિંગના 6 કાર્બન, હાઇડ્રોજન તો કે 6 હાઇડ્રોજન, 4 અહીંયા, અને આ જે છે એની અંદર હાઇડ્રોજન અહીંયા NH4 છે, બરાબર. એટલે આ 6 હાઇડ્રોજન, એની સાથે જોડાયેલો એક નાઇટ્રોજન, આ નાઇટ્રોજન પછી NO ફંક્શનલ ગ્રુપ, આ NO, અને એની સાથે જોડાયેલું ONH4, બરાબર. આ એનું અણુસૂત્ર છે, બરાબર. એટલે આ તમારે યાદ રાખી લેવાનું. એ સિવાય તમારે એના ભૌતિક ગુણધર્મ જોવા હોય તો ભૌતિક ગુણધર્મની અંદર એનું ગલનબિંદુ જે છે એ 163 ડિગ્રી સેલ્સિયસ છે. પછી કફ ફેરોન સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે, બરાબર. સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. ગલનબિંદુ 163 ડિગ્રી સેલ્સિયસ છે. પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોની અંદર દ્રાવ્ય છે. અને એનો ઉપયોગ પણ ક્યાં તો કે એનો ઉપયોગ ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર મેટલ, બરાબર. મેટલ જે છે એના ધાતુના નિષ્કર્ષણ માટે થાય છે. અને કઈ રીતે એનું નિષ્કર્ષણ કરવામાં આવે છે તો કે કઈ ધાતુ તો કે Fe+3, વેનેડિયમ +5, ટિટેનિયમ +4, Zr+4, સેરેનિયમ +4, Ta+5, ટંગસ્ટન +6, ગેલિયમ +3. આવા બધી ઘણી બધી ધાતુ જે છે નિકલ, એલ્યુમિનિયમ, બિસ્મથ, ક્રોમિયમ, મેંગેનીઝ, કોબાલ્ટ, ઝિંક, યુરેનિયમ, આ બધી જ જે છે એ બધા જ ધાતુના આયનો, બરાબર. આ ધાતુનો આયન છે, અને ધાતુના આયન માટે એના ધાતુનો આયન જે છે એના ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર એનો ઉપયોગ થાય છે. કઈ રીતે તો કે આ જે ધાતુ, આ જે સોલ્યુશન હશે, બરાબર, આ કોઈ બી ધાતુ આયનનું સોલ્યુશન હશે એની અંદર તમારે નિર્બળ અથવા તો પ્રબળ એસિડની હાજરીમાં તમારે એની અંદર ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કરવાનું છે. એટલે કે પ્રબળ એસિડિક માધ્યમમાં, એટલે તમારું આ જે દ્રાવણ જે છે આપણે કાલે બધી DMG 8 હાઇડ્રોક્સીક્વિનોલિન એની અંદર આપણે જે રીતે પૃથ્થકરણ કરીએ છીએ, બરાબર. સેમ આમાં પણ કે 5 થી 10% એની અંદર HClનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. કઈ રીતે તો કે આ બધી ધાતુ જે છે મેં તમને કીધી Fe, વેનેડિયમ, ટિટેનિયમ, ઝિર્કોનિયમ, સેરિયમ, ટેલિયમ અને ટંગસ્ટન, એ બધી ધાતુ જે છે એલ્યુમિનિયમ, બિસ્મથ, ક્રોમિયમ, મેંગેનીઝ, નિકલ, કોબાલ્ટ, ઝિંક, આ ઘણી બધી ધાતુ જે છે એના આયનો જે છે એના ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર એનો ઉપયોગ થાય છે. કઈ રીતે તો કે આ દ્રાવણ જે છે એની અંદર 5 થી 10% HCl અથવા તો H2SO4 તમે ઉમેરો તો તમને એની અંદર એસિડિક મીડિયમની અંદર અવક્ષેપ મળે. એ અવક્ષેપને તમારે શું કરવાનું છે તો કે એ અવક્ષેપ જે છે એને તમારે ગરમ કરી, ડ્રાય કરી અને ફિલ્ટર કરી અને તમારે એને શું કરવાના તો કે એનું વેઇટ કરવાનું, અને એના આધારે તમે
તમને ખ્યાલ આવે કે એનું પરિમાપન કરી શકો કે તમારા દ્રાવણની અંદર આ જે આયનો જે છે એ કેટલા પ્રમાણમાં હતા. એ સિવાય તમે આ જે છે એનું એનાલિસિસ છે, પરંતુ ભૌતિક ગુણધર્મની વાત કરું તો એ જે છે ઘન સ્વરૂપમાં રહેલો કફ ફેરોન જે છે એ અંબરની રંગની કાચની શીશીમાં એમોનિયા સાથે એમોનિયમ કાર્બોનેટની સાથે રાખવામાં આવે છે. કેવી તો કે અંબર રંગની શીશીની અંદર, બરાબર, અંબર રંગની શીશી જે છે એની અંદર તમારે એમોનિયમ કાર્બોનેટની સાથે એને રાખવામાં આવે છે. એટલે એકલો જે છે એ કફ ફેરોન આપણે બહાર રાખી શકીએ નહીં, પરંતુ એને રાખવા માટે એના માટે શેની જરૂર પડે છે તો કે એક શીશીની કાચની શીશીની અંદર એને રાખવામાં આવે છે, બરાબર. તો આ જે છે કફ ફેરોન છે, જે તમને ખ્યાલ આવી ગયો હશે કે ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર જુદી જુદી ધાતુ આયનો જે છે એના ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર કફ ફેરોનનો ઉપયોગ થાય છે. તો આટલું જે છે તમારું અહીંયા યુનિટ આવડું લગભગ કમ્પ્લીટ થઈ જાય છે. આપણે મોસ્ટલી જે છે એ બધા જોઈ લીધા. આ બધા ઓર્ગેનિક રિએજન્ટ છે, પરંતુ ઓર્ગેનિક રિએજન્ટનો ઉપયોગ શેની અંદર તો કે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એટલે કે ભારમાપક પૃથ્થકરણની અંદર એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, એની અંદર શું ભાગ ભજવે છે, બરાબર. તો આ બધા જ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એ જુદી જુદી ધાતુ આયનો જે છે એના ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એટલે કે ભારમાપક પૃથ્થકરણમાં આ જે છે ઓર્ગેનિક રિએજન્ટ વપરાય છે, બરાબર. જેમાં આપણે EDTA, એટાઇડ્રોક્સિક્વિનોલિન, DMG, NTA, ડાયઇથાઇલ ડાયથાયો કાર્બોમેટ, N-નાઇટ્રોસો, બીટાનેપ્થોલ, ડાયફિનાઇલ ડાયથાયો કાર્બેઝોન અને કફ ફેરોન, આ બધા ઓર્ગેનિક રિએજન્ટ જે છે એનો ક્વોન્ટિટેટિવ એટલે કે ભારમાપક પૃથ્થકરણની અંદર ઉપયોગ કઈ રીતે થાય છે. અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસ એટલે તમને ખબર છે કે ભારાત્મક પૃથ્થકરણ, અને ભારાત્મક પૃથ્થકરણ એટલે કે કોઈપણ કાર્બનિક સંયોજન, કોઈપણ દ્રાવણ જે છે ધાતુ આયનનું દ્રાવણ કોઈપણ તમને આપેલું હોય એ દ્રાવણની અંદર કેટલા પ્રમાણમાં આયન રહેલો છે. માનો કે તમને નિકલનું દ્રાવણ આપેલું છે, તો આ નિકલના દ્રાવણની અંદર નિકલ +2 આયન જે છે એ કેટલા પ્રમાણમાં રહેલું છે એ મેળવવા માટે થઈ અને આપણે શું કરવું પડે તો કે ભારમાપક પૃથ્થકરણ કરવું પડે. અને ભારમાપક પૃથ્થકરણની અંદર આ જુદા જુદા ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે, ઓર્ગેનિક રિએજન્ટ જે છે એનો ઉપયોગ થાય છે. તો આપણે બધા જ ઓર્ગેનિક રિએજન્ટ જે હતા એનું આપણે શું જોયું તો કે ફર્સ્ટ તો એની આપણે જોઈએ ભૌતિક ગુણધર્મ બધાના જોયા, પછી એનું અણુસૂત્ર જોયું, એનું બંધારણીય સૂત્ર જોયું, અને ક્વોન્ટિટેટિવ એનાલિસિસની અંદર એનો ઉપયોગ ક્યાં થાય છે, ભારમાપક પૃથ્થકરણમાં એનો ઉપયોગ ક્યાં થાય છે, એ બધા આપણે આ બધા કમ્પાઉન્ડનું જોઈ ગયા. તો આજે તમારું યુનિટ જે છે યુનિટ 2C એ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. હવે આપણે જોઈએ, એક જ મિનિટ તમને બીજા તો આપણું જે યુનિટનું આખું પેપર છે એમાં યુનિટ 1 જે છે 1A એન્ડ 1B એટલે કે એમિનો એસિડ જે છે એ આપણે કમ્પ્લીટ કર્યું. 1A કમ્પ્લીટ. યુનિટ 1B જે છે એની અંદર આપણે જોયું હતું પ્યુરિન અને યુરાઇડ કમ્પાઉન્ડ, એ આપણું કમ્પ્લીટ થઈ ગયું. યુનિટ 2 તમે જુઓ તો યુનિટ 2ની અંદર ઓર્ગેનિક રિએજન્ટ, બરાબર, ઓર્ગેનિક રિએજન્ટ જોયા હતા. અને બીની અંદર તમારે પ્રોબ્લેમ્સ જોવાના છે, ઓર્ગેનિક રિએક્શનના પ્રોબ્લેમ જોવાના છે. Cની અંદર આપણે ઓર્ગેનિક રિએજન્ટ આ જોયા, બરાબર, કે ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર એનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે જોઈ ગયા. યુનિટ 3 જે છે એની અંદર યુનિટ 3A એની અંદર રિએક્ટિવ મિથિલિન ગ્રુપ એટલે કે સક્રિય મિથિલિન ગ્રુપ જે છે એ જોયું. યુનિટ 3B જે છે એ અને 3C જે છે એ આપણું બાકી છે. અને યુનિટ 4Bની અંદર આપણે ફંક્શનલ ગ્રુપનું એનાલિસિસ જે છે એ આપણે જોઈ ગયા, બરાબર. તો હવે જે યુનિટ 3B તમારું જે બાકી છે એ યુનિટ 3B આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શરૂ કરશું. ઓકે, થેન્ક યુ.